પથ્થરો જે આવેલા છે તે પાણીમાં તણાઈને આવેલા છે. આ જે ઝાડવું પડેલું છે, પથ્થર જે પાણીમાં તણાઈને આવેલા. બેહવાનું અહીંયા એકલા નો બેહાય. મહાદેવ સ્વયંભૂ શિવલિંગ જે ગિરનાર પર્વત શિવલિંગની આકૃતિ લે છે તે અહીંથી સ્વયં તમે જોઈ શકો છો. આ જો શિવલિંગનો આકાર છે આખા પર્વતનો, જે અહીંથી 2 કલાકથી જંગલમાં હાલવી છે, રસ્તો મળ્યો નથી હજી. અને બસ. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. હું અત્યારે આવી ગયો છું ભવનાથ. અહીંથી આપણે જઈશું આગળ જટાશંકર મહાદેવ, જેમનો રસ્તો અહીંથી જાય છે. આ તમે જોઈ શકો છો જે ઉડન ખટોલા છે, જે રોપવે કહેવાય, ગિરનાર રોપવે. અહીંથી ગિરનાર જે રોપવે લિફ્ટ ચાલુ છે તેનો ગેટ છે આ જે તમને દેખાઈ રહ્યો છે. અને અહીંથી આપણે આવ્યા. અહીંયા પથ્થર નાખીને સીધો રસ્તો બનાવેલો છે, તમે જુઓ. ગાડી આવે અને આની ઉપર થોડુંક હાલવાનું હોય છે. હર હર મહાદેવ, જય ગિરનારી. આ ઘોર જંગલની અંદર તમે જોઈ શકો છો. આ તમે બાજુમાં નજર નાખો એટલે તમને દેખાશે કે ભાઈ 20 થી 25 મીટરના અંતરે કંઈ દેખાતું નથી. જુઓ તમે, જુઓ, 25 મીટર પછી કાંઈ ન દેખાય. એ રીતનું છે. થોડુંક હાલીને આરામ કરવા બેઠા છે. અહીંથી સીડીઓ ચાલુ થાય છે અને આ છે પાણીનું પરબ ને ચેકપોસ્ટ છે. હવે અહીંથી 300 થી 350 સીડી ચડવાની હોય છે. જે આ ગિરનાર જૂનો રસ્તો છે, જે ગિરનાર ઉપર અંબાજી ચડવાનો જૂનો રસ્તો છે. આ તમે જોઈ શકો. અને અહીંથી એક જમણી સાઈડ રસ્તો આવશે. આ આવી ગયો આપણે જમણી સાઈડ, જટાશંકરનું બોર્ડ પણ લાગેલું છે. હવે અહીંથી આપણે પથરાળ રસ્તામાં અંદર જવાનું છે, જે પ્યોર જંગલ, એકદમ નેચરલ જંગલ છે. જંગલની અંદર ચાલવાનું છે. હવે અહીંથી આ તમે જુઓ, લોકો આવે છે. મિત્રો, તમે જો ચોમાસાના સિઝનમાં જો તમે આવો છો તો અહીંયા નદીઓ, તમને ઝરણા ચાલુ જોવા મળશે અને એકદમ હરિયાળી જોવા મળશે. આ જગ્યાએ નાની નાની નદીઓ વહેતી હોય છે. અને અહીંયા જગ્યાએ સાઇન બોર્ડ મારેલા હોય છે આ રીતે, કે અહીંના કોઈ પ્રાણી કે કોઈ જંગલને નુકસાન ન પહોંચાડવું, કચરો ન ફેંકો, એવા સાઇન બોર્ડ મારેલા જ હોય છે. તો આપણે ધ્યાન રાખવું. તારા મમ્મીને આવવા દે. અહીંથી ઉપરના ભાગમાં તમે આ જુઓ, આ સાઈડ આ જે પથ્થરો જે આવેલા છે તે પાણીમાં તણાઈને આવેલા છે. આ જે ઝાડવું પડેલું છે, પથ્થર જે પાણીમાં તણાઈને આવેલા છે. જે આગળ ઉપર ઝરણો છે, જટાશંકર મહાદેવ ઝરણું તરીકે ઓળખાય છે. અને અહીંયા જગ્યાએ રસ્તા પર તીર હોત મારેલા હોય છે કે ભાઈ એ રસ્તો છે જટાશંકર જવાનો, કોઈ ભૂલા ના પડી જાય એટલા માટે. હા, હાલો, અહીંથી જ રસ્તો છે તમને. હાલો, અહીંથી ભાઈ આવો, બસ ત્યાંથી ભાઈ આવો. ત્યાં મારેલા બેહવાનું અહીંયા એકલા નો બેહાય. મંદિર દેખાઈ રહ્યું છે મિત્રો. મંદિર તરફ નજીક આવી ગયા છીએ આપણે. ફાઇનલી આપણે 2.5 થી 3 કિલોમીટર ચાલીને મંદિરે આવી ગયા છે. આ તમે અહીંયા શંકર ભગવાન બિરાજમાન છે, શિવલિંગ છે, આ તમે જોઈ શકો છો. અહીંયા આવનાર ભક્તો માટે ભોજન અને પ્રસાદની પણ વ્યવસ્થા રાખેલી હોય છે.
અહીંથી મિત્રો જટાશંકર મહાદેવ મંદિરથી આગળ ઊભા આ તમે એક હું બતાવું છું. મહાદેવ સ્વયંભૂ શિવલિંગ જે ગિરનાર પર્વત શિવલિંગની આકૃતિ લે છે તે અહીંથી સ્વયં તમે જોઈ શકો છો. આ જો શિવલિંગનો આકાર છે આખા પર્વતનો, જે અહીંથી ઊભા દેખાય છે. તો હર હર મહાદેવ કમેન્ટમાં લખી દેજો અને આ વિડીયોને બને એટલો શેર કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો મારી ચેનલને જો તમારે સબસ્ક્રાઈબ ન હોય તો. અને હવે અમે અત્યારે અહીંથી જઈએ છીએ નીચે. રસ્તો ભટકી ગયા છે આવા. હે કોફી હિસકા ખાવા બેઠો છે. પાણી પીધું હતું ને એ પોઈન્ટ ઉપર ડાયરેક્ટ સીધો આવશે આ રસ્તો. અમે ભાઈ જટાશંકર ગયા હતા અને અમે અત્યારે જંગલમાં ખોવાઈ ગયા છીએ. 2 કલાકથી જંગલમાં હાલવી છીએ, રસ્તો મળ્યો નથી હજી અને બસ હાલ્યા જ જઈએ છીએ. હવે આ જેમ નદીવાળા રસ્તે હાલ્યા જઈએ છીએ. જવા મારી પાછળ બધું ઘોર જંગલ છે. હા, અહીંયા સિંહ ને દીપડા વસવાટ કરે છે. અહીંયા નીચે 700 થી 800 ફૂટ ઊંડી ક્યાંક ખીણ લાગે છે અને નીચે પાણી આવેલું જાય છે. પાણી અહીંયા જોવા મળ્યું. તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ. અમે તમને જટાશંકર મહાદેવના દર્શન કરાવ્યા અને આ વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ ગિરનારના છેલ્લા દર્શન તમે કરી લો. હર હર મહાદેવ. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ.